ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ બ્રહ્માનંદ વલ્લી શરૂ કરવાની છે આપણે. ભાષ્યકાર એની ઇન્ટ્રોડક્શન આપે છે. દ્વિતીય અધ્યાય તૈત્તરીય ઉપનિષદનો, જેને બ્રહ્માનંદ વલ્લી કહે છે, આનંદ વલ્લી કહે છે, બ્રહ્મવલ્લી કહે છે અને બ્રહ્માનંદ વલ્લી પણ કહે છે. અને ભાષ્યકાર અહીંયા કહે છે, સંહિતાદિ વિષયાણી કર્મભિઃ અવિરુદ્ધાની ઉપાસનાની ઉક્તાની. પૂર્વ અધ્યાય જે ગયો ઉક્તાની પહેલાં અમે કહી ચૂક્યા છીએ, અર્થાત શિક્ષાવલ્લીમાં સંહિતાદિ વિષયાણી ઉપાસનાની ઉક્તાની. સંહિતાદિ વિષય, સંહિતા એટલે સંધિ, એટલે જેવી રીતે સંધિ એટલે બે લેટર્સ ભેગા થાય ને, રમા વત્તા ઈશ, તો આ અને ઈ આમ ભેગા થયા એને સંહિતા કહેવાય. સંધિ, બે વર્ણો ભેગા થઈને એક વર્ણ બને. રમા વત્તા ઈશ, રમેશ થઈ જાય છે ને, આ વત્તા ઈ બરાબર એ. એટલે આવી સંહિતાનો આશરો લઈને ઉપાસના વગેરે બતાવવામાં આવેલી ત્યાં સંધિ વગેરેનું શિક્ષાવલ્લીમાં શરૂમાં જ. સંહિતાદિ વિષયાણી, આ એનો વિષય હતો ઉપાસનાનો. અને એની એટલે મતલબ કે આ પ્રકારની આ જે ઉપાસના જે છે એની અંદર આ જે જ્યારે બે વર્ણો ભેગા થતા હોય એની ઉપર અનેક આઈડિયાઝ બધા સુપરઇમ્પોઝ કરીને ઉપાસના, બહુ સુંદર ચર્ચા ત્યાં આવેલી, શિક્ષાવલ્લીમાં શરૂમાં આવેલી. અને કહ્યું ત્યાં કર્મભિઃ અવિરુદ્ધાની, એટલે આ બધી ઉપાસનાની અવિરુદ્ધાની, આ ઉપાસનાઓ વિરુદ્ધ નથી. શેનાથી? કર્મથી. વૈદિક કર્મો છે, આ બીજા બધા કર્મો જે છે, કર્મથી ઉપાસના વિરુદ્ધ નથી. કેમ? કારણ કે ઉપાસના એ કર્મ જ છે ને, તો ઉપાસના પણ માનસ કર્મ છે. અને માટે કર્મથી કે આ જે યજ્ઞ કર્મ હોય, પૂજાઓ હોય, એનાથી આ વસ્તુ કે વાચિક કર્મો પણ હોય, સ્તોત્ર પઠન હોય, આ વાચિક કર્મો છે. તો એનાથી કંઈ વિરુદ્ધ નથી. કારણ કે કર્મ જે છે વાસ્તવની અંદર એ કારકો પર આધાર રાખે છે. કર્તા, કર્મ, કરણ વગેરે, પ્રયોજન, અધિકરણ. એટલે આ કર્મ જે છે કર્તા વગેરે પર આધાર રાખે. પુરુષતંત્ર હોય અને અર્થાત મનુષ્યની ઈચ્છાને આધારે હોય. અને એટલે ઉપાસના પણ કરતા રહેલો જ છે, માનસ કર્મ કરે છે. ઉપાસક આપણે કહીએ છીએ એટલે કરતા છે જ. અને એને એક સ્પેસિફિક પ્રયોજન છે ઉપાસનાનું. ઉપાસનાનો વિષય છે એને કર્મ કહેવાય, ઉપાસ્ય દેવતા વગેરે. ઉપાસના કોઈ જગ્યાએ બેસીને કરે એનું અધિકરણ છે. આ રીતે બધી વસ્તુઓ છે. ઉપાસના માટેનું સાધન અંતઃકરણ વગેરે છે, તો કરણ પણ છે. આ બધા કર્તા, કર્મ, કરણ વગેરે બધા જે રહેલા છે એ કારકોનો ઉપયોગ કરીને જ યજ્ઞ કર્મ કરો છો, એવો જ કારકોનો ઉપયોગ કરીને ઉપાસના પણ કરો છો. માટે કર્મ કે યજ્ઞ કર્મ વગેરે હોય, પૂજાઓ હોય કે વાચિક કર્મ વગેરે હોય, પાઠ કરતા હો વગેરે, એનાથી કંઈ ઉપાસના વિરુદ્ધ નથી. એ જ પ્રકાર કર્મ છે, ખાલી આ માનસ કર્મ છે.
અને પુરુષતંત્ર અને વસ્તુતંત્રનો ભેદ તો આપણે જાણીએ જ છે. વસ્તુતંત્ર એટલે વાસ્તવની અંદર એ ઓબ્જેક્ટ હેપન્સ ટુ બી, જે તમે વસ્તુ જેવી છે એવું તમે એનું દર્શન કરો. એવર સિલ્વર હોય છે, એવર સિલ્વર વેસલ. એવર સિલ્વર વેસલ ઇઝ નેવર સિલ્વર. પણ પેલું જર્મન સિલ્વર કે શું કે એને એવર સિલ્વર એવું કંઈક કહે છે. એવર સિલ્વર એટલે દેખાય જ એ તો ખાલી સિલ્વર. પણ હવે શું કરો, તમે તો ઈચ્છો કે આ તો સિલ્વર, મને આ એવર સિલ્વરની વસ્તુ કોઈ કે આપે ચાંદીની બની જાઓ, પણ ન બને તો ન જ બને. કારણ કે વસ્તુતંત્ર છે, વસ્તુ જેવી હોય એવું જ તમને જ્ઞાન થાય. એમાં કશું તમે ભેદ ન, તમે ઈચ્છો તો પણ એને ભેદ ન કરી શકો. રજ્જુ પર સાપ દેખાતો હોય તો દેખાય જ તમને. હવે એ બરાબર ને. એટલે એમાં હવે મને પેલાને દેખાય છે, મને નથી દેખાતો, અરે ભાઈ પણ જેવું છે વસ્તુ એવી દેખાય જ તમને. ઇન શોર્ટ કહેવાનો આશય એ છે, વસ્તુતંત્ર, જ્ઞાન વસ્તુતંત્ર છે, કર્મ પુરુષતંત્ર છે. તમારી વિલ પર આધાર છે. જ્ઞાન જે છે એ વસ્તુ અને કર્મ પુરુષને અધીન, પુરુષની ઈચ્છાને અધીન, એની વિલને અધીન. એની એટલે 3 પ્રકારના કર્મ જે છે, ફિઝિકલ, ઓરલ ને મેન્ટલ, આપણે જેને કાયિક કર્મ, વાચિક કર્મ, માનસ કર્મ વગેરે કહેતા હોઈએ છીએ, એ બધા પુરુષતંત્ર છે. અને આજકાલના મોડર્ન વેદાંતિઓ જે છે એ લોકો આ કર્મ અને જ્ઞાનનો ભેદ સમજતા નથી હોતા. અને મતલબ એમ કહેવાનો આશય એવો છે કે એ સંપ્રદાયની અંદર તો એ બહુ સ્પષ્ટ ભેદ છે જ, આ પ્રકારનો પુરુષતંત્ર વસ્તુતંત્ર. પણ મોડર્ન વેદાંતિઓ એટલે અમુક ઇન્સ્ટિટ્યૂટવાળા, નામ ના લઈએ પણ, એટલે એ લોકો જે છે પોતાને વેદાંતિ કેવડાવે છે, પણ કર્મ અને જ્ઞાનનો ભેદ એ નથી ખબર હોતો. આની ચાલો ભાષ્યકાર કહે છે, કર્મભિઃ અવિરુદ્ધાની ઉપાસનાની યુક્તાની. અને પછી આગળ એની બહુ ચર્ચા નથી કરતા, કારણ કે આ તો બધાને આપણને ખબર જ છે, કર્મ અને ઉપાસના જે છે એકબીજાની વિરુદ્ધ ન હોઈ શકે. કર્મ અને જ્ઞાન પરસ્પર વિરુદ્ધ છે, એ બરાબર છે. કારણ કે કારકોનું મર્દન છે. એકમાં કારકો વગર કર્મ ન થઈ શકે. જ્ઞાનમાં કારકો બિલકુલ નષ્ટ થઈ જાય. નષ્ટ એટલે ઉપમર્દન થઈ જાય, મિથ્યા થઈ જાય. અને હવે આગળ એની આગળ વધારે વાત કરે છે. અનંતરમ ચાંતસોપાધિક આત્મદર્શનમ ઉક્તમ વ્યાહૃતિ દ્વારેણ સ્વરાજ્ય ફલમ ન ચ એતાવતા અશેષતઃ સંસાર બીજસ્ય ઉપમર્દનમ અસ્તિ. આ બહુ ભાષ્યકાર એટલા માટે કહેવું પડ્યું. આ કેમ આવું કહેવું પડ્યું? કારણ કે ઉપાસનાનું શિક્ષાવલ્લીમાં અનેક ઉપાસના હોય, ઉપાસનાનું ફળ વગેરે બતાવ્યું. એ બધું હવેનું જે અધ્યાય જે છે, હવેની આ વલ્લી જે છે, એમાં જે ચર્ચા કરવાના છે જ્ઞાનની વગેરેની, એના કરતાં પૂર્વમાં જે ગયો છે એ વિષય તદ્દન વિરુદ્ધ હતો. એ કહેવાનો ખાસ આશય છે ભાષ્યકારનો. એટલે હવે જે આવી રહ્યું છે એને તમે કર્મ કે ઉપાસનામાં કંઈ ખપાવતા નહીં. એ વસ્તુ પૂરેપૂરું જ્ઞાન જ અહીંયા રહેલું છે, એ વસ્તુ કહે છે. અનંતરમ ચ અંતઃ સોપાધિક આત્મદર્શનમ ઉક્તમ. અનંતરમ ત્યારબાદ શિક્ષાવલ્લીમાં જ એની જ વાત કરી રહ્યા છે. અંતઃ સોપાધિક આત્મદર્શનમ ઉક્તમ. સોપાધિક બ્રહ્મ, સગુણ બ્રહ્મ એટલે અંતઃદર્શન, અર્થાત આ ઉપાસના વગેરે જે છે, સગુણ બ્રહ્મની ઉપાસના વગેરે છે, અને એનું દર્શન, અર્થાત એનું મનની અંદર એની ઉપાસના વગેરે કરવી. વ્યાહૃતિ દ્વારેણ, અર્થાત વ્યાહૃતિ વગેરેનો આશ્રય લઈને. વ્યાહૃતિ એટલે આપણી ભૂહુ ભુવઃ શું હે બધી વ્યાહૃતિ કહેવાય છે. એની પણ વાત કરી ત્યાં, બહુ સુંદર એની પણ ચર્ચા કરી કે આ વ્યાહૃતિ પર લોકનો અધ્યારોપ, વ્યાહૃતિ પર પછી અનેક જીવોનો અધ્યારોપ, એક પ્રકારની ઉપાસના. અહીંયા મતલબ કે સગુણ બ્રહ્મની ઉપાસના એટલે તમારે બધા જે કંઈ છે જગત, એ જગત જ વાસ્તવમાં સગુણ બ્રહ્મ છે. એટલે પછી આવો વિરાટ પુરુષમાંથી કેટલાક અવયવો લઈને એની આ 3 વ્યાહૃતિઓ જે છે એના પર એનો આશરો લઈને, એનું આલંબન લઈને ઉપાસના. જેવી રીતે શિવલિંગનું આલંબન લઈને તમે શિવજીની ઉપાસના કરો, એવી રીતે વ્યાહૃતિનો આશ્રય લઈને તમે આ રીતે ઉપાસના કરો. અને આ રીતે ત્યાં એ ચર્ચા પણ કરવામાં આવી. એટલે અંતઃ સોપાધિક આત્મદર્શનમ ઉક્તમ વ્યાહૃતિ દ્વારેણ. અને એનું ફળ પણ ત્યાં વાત કરવામાં આવી. સ્વરાજ્ય ફલમ, ઇનફેક્ટ હમણાં જ બ્રહ્મસૂત્રમાં પણ આવી ગયું હતું. સ્વરાજ્ય ફલમ એટલે આપનોતિ સ્વરાજ્યમ આપનોતિ મનસસ્પતિમ વાક્પતિ ચક્ષુષ્પતિ શ્રોત્રપતિર્વિજ્ઞાનપતિ એતત તતો ભવતી એક્સેટ્રા. અર્થાત સ્વરાજ્ય ફળ એટલે ઐશ્વર્ય. કારણ કે તમે ઈશ્વરની ઉપાસના કરો
તો ઈશ્વર પાસે જે હોય એવું તમને પ્રાપ્ત થાય. ઈશ્વર પાસે ઐશ્વર્ય છે તો તમને ઐશ્વર્ય પ્રાપ્ત થાય. ઉપાસનાનું ફળ તો એ જ છે. એને જ આપણે તત્કર્તુ ન્યાય કહ્યું, જે જેવી ઉપાસના કરે એ પ્રકારનું એને એવી પ્રકારની એનું ફળ પ્રાપ્ત થાય. એટલે પછી આપણે જોયું કે ઉપાસકને ઐશ્વર્ય પ્રાપ્ત થતું હોય છે. એટલે અહીંયા કહે છે સ્વરાજ્ય ફલમ. સ્વરાજ્ય ફલમ એટલે આવું ઐશ્વર્ય. એટલે અનંતરમ ચ ધેર આફ્ટર અંતઃ સોપાધિક આત્મદર્શન મુક્તમ મેડિટેશન ઓન ધીસ બ્રહ્મન વિથ એટ્રીબ્યુટ્સ. અને સોપાધિક કહેવાય. નિરુપાધિક એટલે નિર્ગુણ બ્રહ્મ. ઉપાધિ એટલે જ ગુણો. અને એ પણ કહેવામાં આવ્યું. ત્યાં અંતઃનો અર્થ થાય છે કે અહીંયા મતલબ દર્શનમ કહ્યું ને, એટલે આ દર્શનમનો અર્થ તો જ્ઞાન પણ થાય. આત્માવારે દ્રષ્ટવ્ય, એટલે આત્માનું દર્શન કરવું જોઈએ. એટલે તમે અહીંયા અમને સગુણ બ્રહ્મના જ્ઞાનની વાત કરો છો? ના ના ભાઈ, અંતઃ દર્શનમ એટલે ઉપાસના. ચાલો પછી કહે છે હા, અને એનું ફળ શું? સ્વરાજ્યમ. એનું સ્વરાજ્ય ફળ મેં કહ્યું ઐશ્વર્ય વગેરે મળે. અને વ્યાહૃતિ દ્વારે, એટલે પેલી 4 વાર વ્યાહૃતિની ત્યાં વાત હતી. ભૂહ ભુવઃ સુવઃ અને મહઃ. એના ઉપર વિવિધ પ્રકારના અધ્યારોપ કરીને ઉપાસના. ઉપાસના એટલે અધ્યારોપ. હા, ઉપાસના એટલે અધ્યારોપ. ઉપાસના એટલે જાણીજો ને અધ્યારોપ. અજ્ઞાનથી જન્મેલો અધ્યારોપ જે છે એ આપોઆપ જન્મેલો છે અજ્ઞાનને કારણે. ઉપાસનામાં ડેલિબરેટલી અધ્યારોપ કરો છો. આ બહુ મોટો ભેદ છે બે વચ્ચે. એટલે આને અધ્યારોપ શાના માટે કરો છો? અધ્યારોપમાંથી તો મુક્ત થવાનું છે. ના ના, અધ્યારોપ કરીને અધ્યારોપમાંથી મુક્ત થવાનું. ઉપાસના વગેરે કરીને અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરીને અધિકારીત્વ પ્રાપ્ત કરી અને પછી તમે એ ઉપાધિ અધ્યારોપમાંથી મુક્ત બનો. ઇનફેક્ટ સમગ્ર સૃષ્ટિનું વર્ણન જે છે એવો અધ્યારોપ છે. એક બ્રહ્મ છે તે અન્ય કશું નથી, તો એ શરૂ કરે તસ્માદ વા એ તસ્માદ આત્મનઃ આકાશ સંભૂત. ચાલો, આકાશનો અધ્યારોપ થઈ ગયો સત પર. પછી પેલાનો અધ્યારોપ થયો ને, વાયુનો અધ્યારોપ થયો ને, ફલાણાનો અધ્યારોપ. સૃષ્ટિ એટલે અધ્યારોપ અને અપવાદ એટલે મિથ્યાત્વ. દેટ્સ ઓલ. અધ્યારોપ અપવાદ. અધ્યારોપ અપવાદાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચતે. એવું સરસ સુંદર કહેવામાં આવ્યું. અધ્યારોપ અપવાદ નામની પ્રક્રિયાથી આ બ્રેડ અને બટર ખાઈને વેદાંતિઓ હંમેશા કામ કરે. એટલે તમે શા માટે એક જણ કહે છે કે આ તમે સૃષ્ટિનું વર્ણન કરો શા માટે કરો છો? કે જેથી કરીને પછી છેવટે મિથ્યા સાબિત કરો. અરે પણ જેનો તમે છેલ્લે વધ કરવાના છો તો એની ઉત્પત્તિ જ શેના માટે કરો છો? એટલે ભાઈ અમારે એટલે કરવો પડે છે કારણ કે તમે અધ્યારોપ લઈને જ જન્મેલા છો અને માટે શ્રુતિ તમારી સાથે ચાલે છે. એટલું જ છે. શ્રુતિ તમને પહેલેથી કહી દે કે આવું જગત નામની વસ્તુ જ નથી, તો તમે બીજે દિવસથી આવવાનું જ બંધ કરી દો. એટલે વાસ્તવની અંદર શ્રુતિ તો તમારી સાથે ચાલે છે. માં છે ને બિચારી શું કરે? એટલે એ બાળક જેમ કે એમ જે બાળક કાલી ગયેલી ભાષામાં કહે તો એની સાથે કાલી ગયેલી ભાષામાં બધું વાતો ચાલુ જ રાખે અને ધીરે ધીરે એને પોતા પટાવે. બાળકને પટાવવાનું કામ માનું છે. એટલે આ પિતાજીઓનું કામ નહીં આ બધું. એ તો મૂકી દે તરત. અને બહુ રડે તો એકાદ લગાવી દે જોરથી. પણ માં બહુ એની સાથે સાથે એ જે કેમ કરતી જાય દેખાય એવું, અને પછી પટાવીને એને ગોળી ગળાવી લે કે જે ગળાવું ગળાવી લે પાસે. એવું છે. આ શ્રુતિ બાળકો સાથે જાય છે. એટલા માટે જ કર્મથી શરૂઆત કરીને. વેદની શરૂઆત જ કર્મથી, કર્મકાંડથી છે. ચાલો, એનીવે એટલે આ તો આ બધી વ્યાહૃતિઓ છે, લોકસ ઓફ મેડિટેશન છે. અને બધા ફળ જે મળે સ્વરાજ્ય વગેરે ઐશ્વર્ય વગેરે પ્રાપ્ત થાય એ બધું સંસારના અંતર્ગત છે. જોઈ ગયા આપણે, ત્યાં પણ જોઈ ગયા. બ્રહ્મસૂત્રમાં પણ આ જ આવ્યું હતું. અને ઉપમર્દન એટલે અહીંયા ન ચ એતાવતા અશેષતઃ સંસાર બીજસ્ય ઉપમર્દનમ અસ્તિ. અર્થાત એતાવતા આ પ્રકારની ઉપાસના વગેરે કરવાથી અશેષતઃ પૂર્ણપણે, અશેષતઃ એટલે ટોટલી, સંસાર બીજસ્ય સંસારના બીજનું ઉપમર્દન નહીં થાય. પૂરેપૂરું મર્દન, ઉપમર્દન એટલે નાશ. એટલે આ સંસાર બીજ જે છે એનું ટોટલ એલિમિનેશન શક્ય નહીં બને. સંસારનું બીજ એતાવતા એટલે મેં આટલું અત્યાર સુધી જે બધું ચર્ચા થઈ ગઈ શિક્ષાવલ્લીમાં, બધી ઉપાસનાઓની વાત થઈ અને એનું ફળ બતાવવામાં આવ્યું. એ બધું પ્રાપ્ત કરો તો પણ સંસારનું જે છે એનું બીજ હજુ નાશ પામ્યું નથી. અને એ સંસારનું બીજ છે શું અને એનો નાશ કેવી રીતે કરવો? એટલે ભાષ્યકાર હવે કહે છે અતઃ અશેષ ઉપદ્રવ બીજસ્ય અજ્ઞાનસ્ય
નિવૃત્ત્યર્થમ વિધૂત સર્વ ઉપાધિ વિશેષ આત્મદર્શનાર્થમ ઇદમારભ્યતે બ્રહ્મવિદ આપનોતિ પરમ ઇત્યાદિ. એટલે કે છે અતઃ, અતઃ એટલે તેથી, ધેરફોર, ઇદમ આરભ્યતે, ઇદમ પ્રકરણ, આ પ્રકરણનો અમે આરંભ કરીએ છીએ. શેના માટે આરંભ કરો છો? પ્રયોજન કહો. અશેષ ઉપદ્રવ બીજસ્ય અજ્ઞાનસ્ય નિવૃત્ત્યર્થમ. જો નિવૃત્ત્યર્થમ, ફોર ધ એલિમિનેશન ઓફ. નિવૃત્તિ એટલે એલિમિનેશન, અર્થમ એટલે પર્પસ. એટલે એની નિવૃત્તિ માટે શેની પણ નિવૃત્તિ કરવા માંગો છો? અજ્ઞાનસ્ય નિવૃત્ત્યર્થમ, એટલે અજ્ઞાનની નિવૃત્તિ કરવા માટે. શા માટે પણ અજ્ઞાનને દૂર કરો? ભાઈ તમારે કે એની સાથે વેર છે? અરે ભાઈ, અજ્ઞાન શું છે? અશેષ ઉપદ્રવ બીજસ્ય અજ્ઞાનસ્ય. એટલે વાસ્તવની અંદર એ તો બધા ઉપદ્રવનું કારણ જે છે એના માટે એનો નાશ કરો. એક એક ઉપદ્રવનો નાશ કરશો તો કશું નહીં વળે એમાં. એટલે તમે એનું જે કારણ છે એનો જ નાશ કરી નાખો. બીજ એટલે કારણ. એટલે વિધાઉટ એની એક્સેપ્શન આ બધા ઉપદ્રવનું કારણ અજ્ઞાન જ છે. ઉપદ્રવ એટલે શું? ધેટ વિચ ઇરિટેટ્સ યુ. ધેટ વિચ ઇરિટેટ્સ યુ ઇઝ કોલ્ડ ઉપદ્રવ. સિમ્પલ. જે આપણને ઇરિટેશન કરે એ વસ્તુ ઉપદ્રવ કહેવાય. એ આપણે બોલીએ છીએ ખરા, સ્વામીજી આ માણસ તો મારા માટે ઉપદ્રવ છે, પણ એકચ્યુઅલી એવું નથી હોતું. ઉપદ્રવનું કારણ છે અજ્ઞાન છે. એનીવે, એટલે એનીથિંગ વિચ યુ ડોન્ટ લાઇક, ઇન શોર્ટ, લાઇક સોરો, લાઇક એંગર, જે પણ ઈર્ષા કરીએ ખરા, પણ અંદરથી આપણને કે આ વસ્તુ ઠીક નથી. કારણ કે આપણું હૃદય તો બળતું જ હોય. હરીફાઈ કરીએ એટલે આપણું હૃદય બળતું હોય. કમ્પેરિઝન કરીએ કોઈકની સાથે, આ તે બધા છેવટે દુઃખી જ થતા હોઈએ. એટલે એ ઇરિટેશનનું કારણ આપણું પોતાનું દુઃખ વગેરે છે. ભય હોય, ભય પણ આપણને ગમતો નથી પણ છે. આ બધી વસ્તુઓ એને સંસાર કહેવાય એકચ્યુઅલી. એટલે અને એ આવા ઉપદ્રવનું બીજ જે છે શું છે? સેલ્ફ ઇગ્નોરન્સ, અજ્ઞાન છે ભાઈ. ઓકે. કેવી રીતે એને દૂર કરવું? એટલે કે છે વિધૂત સર્વ ઉપાધિ વિશેષ આત્મદર્શનાર્થ. એટલે આત્મદર્શન એટલે આત્મજ્ઞાન. આ આત્મજ્ઞાન જે છે એના દ્વારા એનો નાશ થાય છે. પણ કયા પ્રકારનું આત્મજ્ઞાન, કેવા પ્રકારનો આત્મા? એટલે કે છે વિધૂત સર્વ ઉપાધિ વિશેષ. વિધૂત એટલે વાસ્તવની અંદર જે છે ને સમાસ છે એકચ્યુઅલી. વિધુતાની સર્વ ઉપાધિ વિશેષાની યસ્ય આત્મનઃ સહ વિધૂત સર્વ ઉપાધિ વિશેષાત્મા. આ પ્રકારનો એનો સમાસ છે, બહુરી સમાસ છે. અને એની અંદર કહે છે કે આ આત્મા એવો છે ભાઈ, સર્વ પ્રકારની ઉપાધિ જે છે એનાથી રહિત છે. વિધૂત એટલે ડિવોઇડ ઓફ સર્વ ઉપાધિ. તે ઉપાધિ તો ઉપાધિ છે, પણ ઉપાધિ જ ઉપાધિ છે ભાઈ, એ તો તકલીફ છે. ગુજરાતીમાં એટલે જ એનું ઉપાધિ કઈ છે. આધિ વ્યાધિ અને ઉપાધિ, એવી આ ઉપાધિ જે છે એ જ દુઃખનું કારણ છે. ઉપાધિ દુઃખનું કારણ છે. તો ભગવાને બધું શા માટે ઉપાધિ એટલે શું? બોલો પહેલાં. ઉપાધિ એટલે બધા નામરૂપ. તે તમે સર્જ્યા છે? ના, એ તો ઈશ્વર સર્જ્યા. એટલે ઈશ્વરે તમારા માટે બધા દુઃખ સર્જ્યા. આ બધા તમારા માટે માથાનો દુખાવો સર્જ્યો કે શું? ઈશ્વરે. શા માટે એણે નામરૂપનું સર્જન કર્યું? પછી એવા ઈશ્વરને ભજવાની જરૂર શું છે? ઉપાધિમાં આત્મદર્શન જે છે એ મુખ્ય રામાયણ છે. ઉપાધિ દુઃખનું કારણ નથી. એટલે વિધૂત સર્વ, એટલે તમે આત્માના એવા દર્શન કરો, એવા આત્માના દર્શન કરો જે સર્વ ઉપાધિથી રહિત હોય. That's all. એટલે વાસ્તવની અંદર આ પ્રકારે ઇગ્નોરન્સ, આત્માની અંદર જે છે એને એ આત્માને આવી ઉપાધિઓ વાળો માનવો એ જ તો વાસ્તવમાં દુઃખનું કારણ છે, ઉપદ્રવનું કારણ છે. એટલે ઉપાધિઝ એટ્રીબ્યુટ્સ આર ટેકન ટુ બી ધ એટ્રીબ્યુટ્સ ઓફ ધ આત્મા ડ્યુ ટુ અજ્ઞાનમ. અજ્ઞાનને કારણે આ આત્મા જે છે એને ઉપાધિવાળો માનવામાં આવે છે અને એને કારણે બધી મુશ્કેલીઓ શરૂ થાય છે. અને માટે
તો અજ્ઞાનની નિવૃત્તિ એટલે શું? અજ્ઞાન નિવૃત્તિ એટલે આત્મા જેવો છે એવો જોવો. અજ્ઞાનને કારણે તમે આત્માને ઉપાધિવાળો જોતા હતા. અજ્ઞાન નિવૃત્તિ એટલે આત્મા સર્વ ઉપાધિઓથી રહિત છે, એ હકીકત છે એવું દર્શન કરવું. અને આ રીતે અને એના માટે થઈને અમે હવે આ પ્રકરણનો આરંભ કરીએ છીએ. કયા પ્રકરણનો? બ્રહ્મવિદ આપનોતી પરમ. આ બ્રહ્મવિદ આપનોતી જે પરમ વગેરે જે શરૂ કરીને આ જે બ્રહ્માનંદ વલ્લી છે એનો આ પર્પસ છે, તમને જ્ઞાન આપવું. શેનું? આત્માનું. કેવા આત્માનું? સર્વ ઉપાધિથી રહિત આત્મા છે, એ સ્પષ્ટ એ હકીકત છે એવું એ દર્શન તમને કરાવવું. એને કારણે શું થશે? અજ્ઞાન નિવૃત્તિ થશે. પણ અજ્ઞાન શું છે? અજ્ઞાન એટલે આત્માનો ઉપાધિવાળો માનવો. તે એમાં શું તકલીફ છે ભાઈ? એ જ તો આ ઉપદ્રવનું કારણ છે. અજ્ઞાનને કારણે ઉપાધિવાળો માનવો. કેમ સ્વામીજી એમાં શું હવે આટલું બધું કકળાટ કરવાનું? ભાઈ એવું છે, ઉપાધિવાળો એટલે વાસ્તવમાં મર્યાદિત. કોઈ પણ ઉપાધિ મર્યાદિત છે. આત્માને ઉપાધિ જેટલો જાણવો એટલે આત્માને મર્યાદિત જાણવો. અને આત્માને મર્યાદિત જાણો ને એ હકીકત નહીં હોવાને કારણે તમને એમાંથી છૂટવાની સતત ઈચ્છા થાય. એનું નામ ઉપદ્રવ. સતત સંઘર્ષ. પોતાને મર્યાદિત માનીને, લિમિટેડ માનીને પછી એમાંથી ઉણપો જે સાલે એમાંથી મુક્ત થવા માટે જે કંઈ કરીએ એ બધું ઉપદ્રવ કહેવાય. એ ઉણપો જ ઉપદ્રવ છે. આપણે આપણી જાતને ઉણા માનીએ એને કારણે ભય ઉત્પન્ન થાય, ક્રોધ ઉત્પન્ન થાય, કામ ઉત્પન્ન થાય, બધું ઉત્પન્ન થાય, ઈચ્છા ઉત્પન્ન થાય, બધું ઉત્પન્ન થવાનું. એટલે વાસ્તવની અંદર આ આત્મા ખરેખર આવો છે જ નહીં, અને એવું દર્શન કરવું, એ પ્રકારનું જ્ઞાન આપવું, એ જ આ બ્રહ્માનંદ વલ્લીનું પ્રયોજન છે, જેનો આરંભ બ્રહ્મવિદ આપનોતી પરમથી થાય છે. ચાલો, સરસ. પછી આગળ ભાષ્યકાર કહે છે, પ્રયોજનમ ચ અસ્યાહ બ્રહ્મવિદ્યાયાહ અવિદ્યા નિવૃત્તિ તતઃ ચ આત્યંતિક સંસાર ભાવ વક્ષતી ચ વિદ્વાન ન બિભેતી કુતશ્ચ નેતિ. એવું સરસ કહે છે. એટલે કોઈક પ્રશ્ન કરે આવો કે આ બ્રહ્મવિદ્યા જે છે એની પ્રાપ્તિ દ્વારા આ અજ્ઞાનની નિવૃત્તિ થશે. અજ્ઞાન નિવૃત્તિ દ્વારા શું પ્રાપ્ત થશે? તમે આ કહો છો બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ, એને કારણે અજ્ઞાન નિવૃત્તિ થશે. તો એ અજ્ઞાન નિવૃત્તિ થવાથી શું મળશે, શું એ કહો અમને પહેલાં. એટલે કારણ કે તમે કશું એ બોલતા નથી કે આ બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિથી, બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરો તેથી અજ્ઞાન નિવૃત્તિ થાય, બરાબર. પણ એનાથી શું મળે શું એ તો તમે કોઈ દિવસ બોલ્યા નથી હજુ સુધી. કેમ આવું કરો છો? એટલે કહે છે કારણ કે હવે બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિથી બ્રહ્મ મળે. હવે બ્રહ્મ તો છે જ, એ તો એક્ઝિસ્ટન્સ જ છે. એટલે એમાં શું મેળવવાનું? શું? બ્રહ્મ છે, ઓકે. તેથી સો વોટ, બ્રહ્મ છે અને એ તો રહેવાનું જ છે. અમે નહીં, તમે એમને નહીં કહો તેથી કે બ્રહ્મ એક્ઝિસ્ટન્સમાંથી નોન એક્ઝિસ્ટન્સ બનવાનું જ નથી. બ્રહ્મ તો સતત છે, તો એ તો ઇટ ઇઝ ઓલવેઝ ધેર. તો એમાં શું પ્રાપ્ત કરવાનું? હા, મારી પાસે અત્યારે આ રૂમની અંદર જેટલી વસ્તુઓ છે એ તો મારા માટે છે જ, દે ઓલ એક્ઝિસ્ટ. હવે પછી મને કોઈ કહે કે તમે સ્વામીજી આ કરો, તો હું તરત પૂછું ભાઈ મને શું મળશે? પછી કહે કે તમારા રૂમમાં જે છે એ તમને જે પ્રાપ્ત થયું છે એ જ મળશે. તો પછી મને ક્યાં રસ છે? ઓલરેડી મારી પાસે જ છે. તેમાં પછી હવે એની એ જ વસ્તુ મને મળવાની હોય, અથવા એની એ જ વસ્તુ ખાલી જાણવાનું કે આ છે, એમાં શું મળવાનું? એટલે વાસ્તવની અંદર બ્રહ્મન ઓલરેડી એક્ઝિસ્ટ, અને નોલેજ ઓફ સમથિંગ દેટ ઇઝ ઓલરેડી એક્ઝિસ્ટિંગ કેનોટ બી ધ ગેઇન. જે તમારી પાસે હોય, તમે લાભ એટલે શું? તમારી પાસે ન હોય અને તમે પ્રાપ્ત કરો એને ગેઇન કહેવાય. આ તો તમારી પાસે હોય અને તમને ખાલી જ્ઞાન કરાવે કે આ તમારી પાસે છે. ઓહ, તમે શું મળ્યું? શું? ગેઇન ઇઝ ઇક્વલ ટુ વોટ યુ ડોન્ટ હેવ એન્ડ યુ ગેઇન ઇટ. અથવા એ તમને પ્રાપ્ત થાય, એને જ ગેઇન કહેવાય. એટલે આમાં તો પ્રાપ્તિએ નથી ને નિવૃત્તિએ નથી. ચાલો, ઘણીવાર શું છે કે નિવૃત્તિ થાય ને એટલે છુટકારો, હાશ લાગે. પ્રાપ્તિની તો તમે વાત કરતા જ નથી કે આ વસ્તુ તમને મળશે એવું તો તમે બોલતા જ નથી. તો નિવૃત્તિ બોલો, કશુંક જતું રહેતું હોય તો બોલો. તો કે એ પણ તમે નથી બોલતા, કારણ કે તમે કહો છો તું જ બ્રહ્મ છું. એટલે પ્રાપ્તિએ નહીં અને નિવૃત્તિએ નહીં. કશું નિવૃત્તિ ન થાય અને કશું પ્રાપ્ત ન થાય. બ્રહ્મજ્ઞાન એટલે શું? હું બ્રહ્મ છું. તમે શું મળ્યું? શું?
અથવા શું દૂર થયું એમ. એટલે આઈ કેન નાઇધર ગો ટુવર્ડ્સ બ્રહ્મન nor I can get away from it. એટલે વાસ્તવની અંદર જે વસ્તુ ન હોય ને એ વસ્તુ તમને પ્રાપ્ત થતી હોય તો પછી અમને રસ છે આ બધી વસ્તુ. એને જ ફળ કહેવાય. ફળ એટલે આ વિચ યુ ડોન્ટ હેવ એન્ડ યુ ગેઇન, દેટ ઇઝ કોલ્ડ ફલમ. એને જ ફળ કહેવાય. આ તો બ્રહ્મન ઇઝ નોટ ગેઇન, નોટ રીચ, અને આ તમે તો બધું પહેલાં એમને કહેલું છે આવું. બ્રહ્મ એ તો પ્રાપ્તિનો વિષય નથી, અને એ તો એને પહોંચી પણ ના શકાય ને એને ક્લિન્સિંગ પણ ના થઈ શકે ને એને શુદ્ધિકરણ પણ ના થઈ શકે ને અને એમાં કોઈ પરિવર્તન પણ ન લાવી શકાય ને. એટલે કશું જ કરી નહીં શકાય. બસ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરશો, કશું મળશે નહીં, કશો ફેરફાર થશે નહીં, કશું શુદ્ધિકરણ પણ થશે નહીં, કશું જ નહીં થાય. 4 ફળ હોય છે ને, આપણે જોઈ ગયા છે. આપતી ને આ બધા જે ફળ જે છે, આપતી, સંસ્કૃતિ વગેરે. આપતી, પહેલું આપતી એટલે પહોંચવું એક જગ્યાએથી બીજી જગ્યાએ. એટલે તમે કર્મ કરો તો તમે આ જગ્યાએથી બીજી જગ્યાએ, દાખલા તરીકે જ્યાં ફોલ કલર્સ હોય ત્યાં તમે પહોંચ્યા, આ તો આ ગેઇન કહેવાય. અત્યારે તમારી પાસે, તમે આસપાસ જોતા નથી, તમે ડ્રાઈવ કરીને ગયા કોઈ જગ્યાએ, ફોલ કલર્સ બધા, ગેઇન વિચ વોઝ નોટ ધેર બિફોર, નાવ યુ હેવ ગેઇન. પણ શાના દ્વારા? કયા કર્મ દ્વારા? ગમન ક્રિયા. આ આપતી ફળ થયું. અને પછી સંસ્કૃતિ, શુદ્ધિકરણ. ઘણીવાર શું હોય, વસ્તુ અશુદ્ધ હોય, ચાલો કંઈક કરીએ તો શુદ્ધ થઈ જાય, ગમે તો શુદ્ધિકરણ ને સંસ્કૃતિ પણ નહીં. એટલે આ કર્મફળ છે. મોડિફાય, વિકૃતિ ઘણીવાર પરિવર્તન લાવીએ ને એ કર્મફળ. વસ્તુ જેવી છે એને બદલી નાખો, ફળ. દહીં જોઈએ છે, હા જોઈએ છે ને, બસ તો આ દૂધમાં તમે થોડુંક કંઈક આવું દહીં નાખી દો અને 4-5 કલાક 6 કલાક પછી તમને મળી જશે, રાઈટ. તો હવે આ પણ સરસ વિકૃતિ, દૂધનો વિકાર કરવાથી મળી ગયું. એટલે આપતી હોય કે આ સંસ્કૃતિ હોય, વિકૃતિ હોય, આ બધા પર કોઈ પ્રકારના ફળ જે છે વાસ્તવની અંદર એ અને આપણી પાસે ન હોય ને પ્રાપ્ત થાય એ બધી વસ્તુ. આ તો તમે તો કહો છો તું બ્રહ્મ છું, તારે કશું પ્રાપ્તિનો વિષય નહીં, નિવૃત્તિનો વિષય નહીં, કશું જ નહીં. તો પછી આમાં કંઈ બહુ કંઈ ઇન્ટરેસ્ટિંગ લાગતું નથી, અમને કંઈ પ્રોત્સાહન થાય એવું કંઈ લાગતું નથી. ભાષ્યકાર કહે છે અવિદ્યા નિવૃત્તિ બ્રહ્મ વિદ્યા પ્રાપ્તિ એવ સંસાર અભાવ. એટલે આ રિમૂવલ ઓફ ઇગ્નોરન્સ અને ગેઇન ઓફ નોલેજ ઓફ બ્રહ્મન, અવિદ્યા નિવૃત્તિ અને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ, બ્રહ્મ વિદ્યા પ્રાપ્તિ એ બ્રહ્મજ્ઞાન પ્રાપ્તિ જ વાસ્તવની અંદર સંસારની નિવૃત્તિ છે. ભાઈ સંસાર એટલે તું એક સેકન્ડ એની સાથે રહેવા નથી માગતો. સંસાર એટલે જેની સાથે તું હંમેશા છૂટાછેડા ઈચ્છું છું એનું નામ સંસાર. હંમેશા પ્રત્યેક જન્મમાં, જન્મથી લઈને મૃત્યુ સુધી એવી વસ્તુઓ છે જેને તું એક ક્ષણ સહન કરી શકું એમ નથી. એની નિવૃત્તિ કરી દે તો એટલે ફ્રીડમ ફ્રોમ સંસાર. તો પછી તારે બીજી કોઈ વસ્તુની જરૂર જ નથી. યુ ડુ નોટ નીડ એની અધર રિઝલ્ટ. સંસાર નિવૃત્તિ સિવાય તને શેનામાં રસ છે? કશામાં રસ નથી. ભય નિવૃત્તિ કરવી છે, શોક નિવૃત્તિ કરવી છે, ઈર્ષાની નિવૃત્તિ કરવી છે, બધું અનેક. એટલે આ બધી વસ્તુઓ જે છે એનું મૂળ તો છેવટે ઉપદ્રવનું મૂળ તો અવિદ્યા છે. ઉપદ્રવ કે આ સંસારનું મૂળ અવિદ્યા છે અને એની નિવૃત્તિ કરી આપે આ જ્ઞાન. આ વિદ્યા જે છે આ અવિદ્યાની નિવૃત્તિ કરે. તતશ્ચ મીન્સ ફ્રોમ દેટ અવિદ્યા નિવૃત્તિ, તતશ્ચ એટલે અવિદ્યા નિવૃત્તિ થાય ને બ્રહ્મ વિદ્યા પ્રાપ્તિ થાય તો સંસાર ચાલ્યો જાય. કારણ કેમ પણ એવું કેવી રીતે થાય? અવિદ્યા અને વિદ્યા એકબીજાના વિરોધી છે, માટે થઈ જ જાય ને. એટલે અવિદ્યા છે, વિદ્યા આવે તો અવિદ્યાને ત્યાં રહી ન શકે. અવિદ્યા કારણ છે, એ ન રહે તો પછી એમાંથી ઉત્પન્ન થયેલો બધા ઉપદ્રવો અને સંસાર છે પણ જતો રહે. અને કારણ કે આ તો સરળ છે, કારણ ન રહે તો પછી કાર્ય ન રહે. અને લોકો આપણે સંસ્કૃતની અંદર આચાર્યો આવું કે નૈમિત્તિક અપાયે નિમિત્ત અપાયે નૈમિત્તિકસ્ય અપાય, નિમિત્ત અપાયે નૈમિત્તિકસ્ય અપી અપાય. નિમિત્ત જતું રહે તો નૈમિત્તિક એમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુ પણ ન રહે. અજ્ઞાન જતું રહે તો અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલો સંસાર પણ ન રહે.
અજ્ઞાન નિમિત્ત છે સંસાર માટે. એ ન રહે તો પેલું પણ ન રહે. એટલે આ રીતે અહીંયા અને સંસારની અજ્ઞાન એટલે આવો સંસાર તો અમારે ઘણીવાર નથી રહેતો. ઓહો, તમે તો ઘણું બધું જાણો છો. રોજે રોજ સંસારમાંથી નિવૃત્ત તો થવાય જ છે. દેર ઇઝ અ લય રિઝોલ્યુશન ઓફ સંસાર. સંસારનો લય તો થઈ જ જાય છે. ક્યારે? સુવા જાઓ ત્યારે. અને પ્રલયમાં થાય છે. લય અને પ્રલય બંનેમાં સંસારનો તો લય થાય. સંસાર તો જતો જ રહે છે. લય અને પ્રલય બંને. લય એટલે સુષુપ્તિ, પ્રલય એટલે આ બધી આખું ક્રિએશન જ ન રહે, શરીર ન રહે, કશું ના રહે. હાશ, નિરાશ થઈ ગઈ. તો પછી સંસાર નિવૃત્તિ તો થઈ ગયો. એટલે આ રીતે આમાં શું છે, લયની અંદર જે તે જીવ આરામ ફરમાવે, પ્રલયની અંદર બધા જીવો આરામ ફરમાવે એક સાથે બધા જીવો જ્યારે આ સુષુપ્તિમાં જાય ને એને પ્રલય કહેવાય. અને લય એટલે જે તે જીવ જે છે એ સુષુપ્તિમાં જાય. સ્વામીજી, જે તે જીવ નહીં, આખા ભારત દેશમાં બધા સૂઈ જાય છે. બધા જીવો નથી જતા પણ. અને ભારત દેશની વાત ના કરશો ભાઈ, ભારત દેશની વાત ના કરશો. ભારત દેશમાં રાત દિવસ કામ ચાલે છે. તમે ઊંઘતા હો પણ કોઈ વ્યક્તિ ફેક્ટરીમાં કામ કરતો હોય, ફલાણે કામ કરતો હોય, કોઈ હોસ્પિટલની અંદર ખડે પગે ઊભું હોય. એટલે બધા જીવો એટલે બધા જ જીવો, માત્ર મનુષ્યો જ નહીં. કે એક જીવ ઊંઘી જાય એને પ્રલય કહેવાય. અને કેવળ અમુક જીવો સૂઈ જાય કે જે તે ઇન્ડિવિજ્યુઅલ, એને લય કહેવાય, પ્રલય. એ સુષુપ્તિ. મહાપ્રલય એટલે આ બધું ટોટલ ડિઝોલ્યુશન, બધું જ અનમેનિફેસ્ટમાં જતું. એનીવે એટલે આ પ્રલય, મહાપ્રલય કે આપણો પેલો લય જે હોય ત્યાં ટેમ્પરરી એબ્સન્સ ઓફ સંસાર, ઉપદ્રવ નથી ભાઈ, નિરાશ છે. એટલે અને એટલા માટે જ કોઈ કમ્પ્લેન કરતું નથી. સુવા જાય ત્યારે કોઈ કમ્પ્લેન નથી કરતું. સુવા જવા માટે કમ્પ્લેન કરે, એના માટે હોય. તમે લોકો બીજા રૂમમાં જતા રહો કે પેલા લોકો કે તમે બીજા રૂમમાં જઈને સુઈ જાઓ, અમે વાતો કરીએ ત્યાં તમારે અહીંયા સુવાની ક્યાં જરૂર છે એમ કે. એટલે સુવા જવું હોય ને તો કમ્પ્લેન કરે કે આ બધા લોકો બહુ વાતો કરે છે, મને થોડી વાર સુવા નથી દેતા વગેરે. પણ એકવાર સૂઈ ગયા પછી કોઈ કમ્પ્લેન છે નથી. હા, બસ એની વાત છે. સૂઈ ગયા પછી કમ્પ્લેન છે. આ કમ્પ્લેનનું નામ ઉપદ્રવ છે. કમ્પ્લેનનું નામ જ સંસાર. આપણે કોઈને કમ્પ્લેન કરીએ કે ન કરીએ એની સાથે કન્સર્ન નથી. આપણે આપણી જાતની સાથે કમ્પ્લેન કરતા હોય છે. એ તો ઈશ્વરને કમ્પ્લેન કરી, મને આ બરાબર નથી, મને આ બરાબર નથી, પેલું બરાબર નથી, કરે ચાલુ એનું નામ સંસાર. એટલે વાસ્તવની અંદર આ લય જે છે કે આ પ્રલય કે આ બધી વસ્તુ બહુ બહુ મોટો આશીર્વાદ છે ભાઈ. અને બ્રેક કહેવાય. ગીવ મી એ બ્રેક, આવું કે છે અંગ્રેજીમાં. ગીવ મી એ બ્રેક, વેરી ઇમ્પોર્ટન્ટ. ગીવ મી એ બ્રેક મીન્સ મને હમણાં તમે આ બધી પળોજણમાંથી થોડોક મુક્ત કરો, આ બધા પ્રોબ્લેમ્સમાંથી થોડોક સમય મને મુક્ત કરો, એવું એનું નામ બ્રેક. ઈશ્વર ગીવ્સ ધીસ બ્રેક, એનું નામ સુષુપ્તિ. ગાળો જ થઈ જાય માણસ. જે લોકોને કેટલાક દિવસો સુધી, મહિનાઓ સુધી ઊંઘમાં ખાસો વિક્ષેપ રહેતો હોય, ન આવતી હોય, એ લોકોનું મેન્ટલ ઇમ્બેલેન્સ થવાના ચાન્સીસ બહુ જ વધારે છે. ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે ધીસ બ્રેક ઇઝ એ બ્લેસિંગ ગિવન બાય ઈશ્વર. એટલે તમે વિચાર કરો કે આપણે એમને કહી રહ્યા છીએ કે તમને આવો લય પ્રાપ્ત થાય, નાનો બ્રેક પ્રાપ્ત થાય સંસારમાંથી, પ્રોબ્લેમ્સમાંથી, ઉપદ્રવમાંથી, તોય તમે કેટલો આનંદ થાય છે. તો આ તો અવિદ્યા તમને અશેષતઃ, સંપૂર્ણપણે અને હંમેશ માટે આ ઉપદ્રવનો ત્યાગ કરી આપે. તો તમને બ્રહ્મવિદ્યામાં રસ ખરો કે નહીં? હવે એની પાસે કોઈ જવાબ નહોતો. હવે પેલું બધું કહેતો હતો ને પહેલાં, બ્રહ્મવિદ્યાથી શું મળે, હું બ્રહ્મ છું. હવે એ તો એક્ઝિસ્ટન્ટ જ છે ને, બરાબર જ છે ને. એમાં કોઈ પ્રાપ્તિ નથી, નિવૃત્તિ નથી, કશું નથી, તેમાં શું મળે? હવે આપણે કહ્યું કે પણ એ તો આ કરી આપે. અવિદ્યાની નિવૃત્તિ થાય એટલે વાસ્તવમાં આવું બધું પ્રાપ્ત થાય. એટલે કારણ જતું રહે, વિદ્યા જતું રહે એટલે બધું જતું રહે. હું કરતા છું, ભોગતા છું, એ બધું એ પણ આવશે પાછું. એ મોટો સંસાર છે, કરતા ભોગતા. એ કહે છે હમણાં ભાષ્યકાર, વક્ષતી છે, ભાષ્યકાર કહે છે. વળી ઉપનિષદ કહે છે, શું કહે છે અહીંયા જ, મતલબ આ બ્રહ્માનંદ વલ્લીમાં, આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કુતશ્ચનેતિ. અબ્બા,
ન બિભે બે વાર આવશે. ન બિભેતિ કદાચનેતિ, ન બિભેતિ કુતશ્ચનેતિ. બંને વસ્તુઓ, બંનેનો મિનિંગ જુદો જુદો છે. ન બિભેતિ કદાચનેતિ, એ ક્યારેય એને ભય નહીં થાય. ન બિભેતિ કુતશ્ચનેતિ, અબ્બા, આત્યંતિક ભયની વૃત્તિ. કુતઃ મીન્સ ફ્રોમ એની સોર્સ, કોઈ સોર્સ જ નથી એને માટે ભયનો. અર્થાત એ વ્યક્તિ અભયમાં પ્રતિષ્ઠિત થઈ ગયો, કારણ કે એની બીજાનું દર્શન જ કરતો નથી. ભય હંમેશા અન્યથી હોય, અન્ય દર્શન જ જતું રહ્યું. અદ્વૈત દર્શનને કારણે, અદ્વૈત વસ્તુના જ્ઞાનને કારણે, બ્રહ્મના જ્ઞાનને કારણે એને માટે હવે કોઈ ભય જ ન રહ્યો. સમજી ગયા? અમે આ કહીએ છીએ તમને, ઉપદ્રવ એટલે આ ભય ઉપદ્રવ છે, અને એનો સંપૂર્ણ નાશ કરે. કુતશ્ચન એટલે કોઈ કારણ જ નથી ભયનું એને માટે. કદાચનેથી તો એના માટે ક્યાંય, મતલબ ક્યારેય ભય નથી. પણ એના કરતાં પણ શ્રેષ્ઠ, ચાલો તો વખતે જોઈશું. પણ ન બિભેતિ કુતશ્ચનેતિ, નોઈંગ બ્રહ્મન વિચ ઇઝ આનંદા, આનંદમ બ્રહ્મણો વિદ્વાન. એટલે આ વિદ્વાન, આ વ્યક્તિ જે છે જેણે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું, એને માટે હવે કોઈ ભય રહેતો નથી. કોઈ પણ સોર્સ, મતલબ ભયનો કોઈ સોર્સ નથી. કારણ કે સેકન્ડ થિંગ ઇઝ નોટ ધેર ટુ કોઝ ધ ફિયર. એ સેકન્ડ થિંગ ઇઝ નોટ ધેર ટુ કોઝ. સ્વામીજી, પણ મને એવું નથી. એક જણ કહે છે મને, સ્વામીજી મને મારાથી બહુ ડર લાગે. સાચું કહું તમને, મને છે ને, હું બીજાઓ સાથે હોઉં ને ત્યારે જરાય મને ભય નથી લાગતો. એટલે દ્વૈતની અંદર ભયની વૃત્તિ છે. અને અદ્વૈતની કે સ્વામીજી હું એકલો પડું ને, જો ઘરની અંદર બધા હોય ને તો મને જરાય ડર ના લાગે. ઘરની અંદર હું એકલો હોઉં અદ્વૈત તો મને બહુ જ ડર લાગે. એટલે હું તો તમારી આ વાત સ્વીકારવાનો નથી કે આ અદ્વૈતથી જ્ઞાનથી. મેં એને કહ્યું તું એકલો હોઉં ત્યારે તું શેનાથી ડરું છું? માની લઈએ છે કે ઘરમાં કોઈ નથી, પણ તને તું ડરું છું કેમ? તને એમ છે કે ક્યાંક કોઈ ખૂણે ખાંચરે ભરાઈને બેઠું હોય તો, અથવા કોઈ પેલું ભૂત આવી જાય તો એ અન્ય નથી તો બીજું શું છે? ના, પણ મને એ બધાનું મને કોઈ ચિંતા નથી, હું બધાને માનતો જ નથી, કંઈ વાંધો નહીં. તો તું તારી જાત સાથે નથી બેસી શકતો, કારણ કે તને તારા વિચારો જ ડર ઉત્પન્ન કરે છે ને. તો તારું મન જ તારા માટે વાસ્તવની અંદર ભયનું કારણ બને છે ને. તો ભય પણ એ મન પણ, જો તમે તમારા મનથી ડરતા હો તો મને તમારા માટે અન્ય વસ્તુ છે, તો એ મન તમારા પર હાવી થઈ જાય છે. માટે વાસ્તવની અંદર અમે તો કહીએ છીએ કે આ મનથી માંડીને બધી જ વસ્તુ મિથ્યા છે, આત્માથી અંદર સર્વ મિથ્યા છે. અને માટે વાસ્તવની અંદર ભયનું કારણ હવે રહેતું નથી. તું દાખલા તરીકે એ વધારે એને સમજણ ન પડી, એટલે મેં એને કહ્યું કે માન કે તારા મનની અંદર જે વિચારો ઉત્પન્ન થાય, જેનાથી તું ડરું છું અત્યારે, એ વાસ્તવમાં સમજ કે મન મિથ્યા જ છે. રજ્જુ સર્પનું મેં ઉદાહરણ આપ્યું. મેં કહ્યું માની લે કે તું જેમ રજ્જુ સર્પને મિથ્યા જાણી લો, પછી તને એનો પેલો ભય નથી લાગતો, એવી રીતે કદાચ માન તને એવું કંઈ જ્ઞાન પ્રાપ્ત થાય કે જે મનમાં ઉત્પન્ન થાય છે, થવા દો, એ બધું ખોટું જ છે, ખાલી એપિયરન્સ છે. તો પછી તને ભય શેનાથી છે? મને કે તો કે ના, તો પછી કોઈ ભય નથી. દેટ્સ ઓલ. એટલે વાસ્તવની અંદર અન્ય વસ્તુમાં સત્યત્વ દર્શન એ જ ભયનું કારણ છે. એને અમે દ્વૈત કહીએ છીએ. અન્યના દર્શનને એ વાસ્તવમાં ભયનું કારણ નથી. અન્ય વસ્તુ સત્ય છે, એ દ્વૈત છે ને. દ્વૈત તો અત્યારે એક અદ્વૈતીને પણ દ્વૈતના દર્શન થાય છે બધા જગતની અંદર. અત્યારે એક થાળીને થાળી જુએ છે અને ભોજનને ભોજન જુએ છે. અદ્વૈત થોડું જુએ છે, નહીં તો થાળી ખાવા માંડે અને ભોજન છોડી દે. એવું થોડું કરે છે. થાળીને થાળી જુએ છે, ભોજનને ભોજન જુએ છે, અને ભોજન જ ખાય છે. થાળી ધોવા આપી દે છે. તો પછી વાસ્તવ બધું બ્રહ્મ બની ગયું હોય તો પછી કેવી રીતે ખાય છે? ઇન શોર્ટ, દ્વૈત દર્શનનો વાંધો નથી, દ્વૈત સત્ય છે એનો વાંધો છે. દ્વૈત દર્શન તો થવાના, દ્વૈત સત્ય ન રહે તો માનો કે અદ્વૈત સત્ય બની ગયું. દ્વૈત દર્શન થતું હોવા છતાં પણ જો એ તમારા માટે નુકસાનકારક ન હોય તો એ તમારા માટે ખરેખર મિથ્યા બની ગયેલું દ્વૈત છે. મિથ્યા દ્વૈત એ જ અદ્વૈત સત્યના દર્શન છે. કારણ કે મિથ્યાના દર્શન સત્ય વગર ન થાય. અને માટે આ રીતે આ બતાવ્યું, આપણે એને કન્વિન્સ કર્યો બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ માટે. બ્રહ્માનંદ વલ્લીના અભ્યાસ માટે આપણે એને તૈયાર કર્યો. સંસાર નિવૃત્તૌ અસત્યામ અભયમ પ્રતિષ્ઠામ વિંદતે
ઇતિ અનુપપન્નમ કૃતાકૃતે પુણ્યપાપે ન તપતઃ. આ કૃતાકૃતે પુણ્યપાપે ન તપતઃ એ બૃહદારણ્યકની અંદર મંત્ર છે 4422. એને લગભગ મળતું છે. એટલે ભાષ્યકાર કોટ કરવા ગયા છે જ, પણ થોડા શબ્દો આમ તેમ છે. એટલે શું કહે છે અહીંયા ભાષ્યકાર? સંસાર નિવૃત્તૌ અસત્યામ ઇફ સેસેશન ઓફ એ સંસારા ડઝ નોટ ટેક પ્લેસ. જાણો, દાખલા તરીકે ઇફ કે જો સંસારની નિવૃત્તિ ન થાય, સંસાર નિવૃત્તો અસત્યામ એટલે સંસારની નિવૃત્તિ ન થાય, તો પછી અભયમ પ્રતિષ્ઠામ વિંદતે ઇતિ અનુપપન્નમ. તો પછી આ શ્રુતિનું વાક્ય જે છે અભયમ પ્રતિષ્ઠામ વિંદતે, એ વાક્ય ખોટું છે, ખોટું ઠરે, એનો કોઈ અર્થ જ નથી. બરાબર? અનુપપન્નમ એટલે અયુક્તિયુક્તમ. એટલે એ પછી એ આપણને તર્કસંગત જણાતું નથી કે તમે કહો કે વાસ્તવની અંદર આત્મજ્ઞાનથી સંસાર નિવૃત્તિ થઈ જાય કે ભયની નિવૃત્તિ થઈ જાય, પણ જો સંસારની નિવૃત્તિ ન થતી હોય, ભયની નિવૃત્તિ ન થતી હોય, તો પછી આ વિદ્વાન આ અભયમ પ્રતિષ્ઠામ વિંદતે, આત્મજ્ઞાની જે છે, મતલબ આત્મજ્ઞાન ધરાવનાર છે, એ અભયમાં પ્રતિષ્ઠિત થાય છે. એ વાક્ય ખોટું થઈ ગયું, કારણ કે ભય હજુ રહ્યો જ છે. અને માટે એટલે યથા અભયમ સ્યાત તથા પ્રતિષ્ઠામ વિંદતે. આ વિદ્વાન વ્યક્તિ જે છે એ તો અભયમાં પ્રતિષ્ઠિત થાય છે. જો એ ન થઈ, એનો ભય ચાલુ રહેતો હોય, તો આ શાસ્ત્રનું વાક્ય ખોટું ઠરે છે. અનુપપન્નમ એટલે ખોટું ઠરવું, યોગ્ય નહીં, યુક્તિયુક્ત ના લાગવું. અને વળી શાસ્ત્ર કહે છે કૃતાકૃતે પુણ્યપાપે ન તપતઃ. એટલે કૃતાકૃતે પુણ્યપાપે, પુણ્યકર્મ અને પાપ કર્મ, રાઇટ એક્શન્સ નોટ ડન, રોંગ એક્શન્સ ડન, કૃતમ ડન, અકૃતમ નોટ ડન. કૃતમ શું કર્યું? ખોટું કર્યું અને સાચું ના કર્યું. એ પણ હવે એ વસ્તુ એને નડતી નથી. એનો અર્થ શું થયો ખબર છે? કે પેલી મનની અંદર અજ્ઞાનીને આવી લાગણી હોય. શું લાગણી હોય? અરે આ ખોટું થઈ ગયું મારાથી, અથવા આ સારું કામ હતું, મેં વળી કેમ જવા દીધું, આ સારું કામ હતું, આ કરવા જેવું હતું, પણ એ ન કર્યું, અને આ ખોટું કામ હતું એ મેં કર્યું. આ પ્રકારની જે પેલી ગિલ્ટ અને હર્ટ ઉત્પન્ન થતી હોય, એ અજ્ઞાનીને રહે, જ્ઞાનીને એ ન રહે. દે ડુ નોટ એફેક્ટ ઇટ. એટલે વાસ્તવની અંદર ખરેખર આત્મજ્ઞાનથી તો આ વસ્તુ આવી ગિલ્ટ અને હર્ટમાંથી પણ એ મુક્ત થઈ જવો જોઈએ. ઇઝ ફ્રી ફ્રોમ બોથ ધ ટાઈપ્સ ઓફ એક્શન. એટલે એને આવો વિચાર ના આવે. તૈત્રીમાં જ આવશે કિમહમ સાધુ ના કરવમ, કિમહમ પાપમ અકરવમ, કિમહમ સાધુ ના કરવમ, સાધુ કર્મ, સારું કર્મ, કિમહમ ન કરવમ, કેમ મેં ના કર્યું, આ સારું કામ હતું મેં કેમ ન કર્યું, કિમહમ પાપમ અકરવમ, કેમ મેં આ પાપ કર્મ મેં કેવી રીતે કરી દીધું, અરે રે આ ખોટું થઈ ગયું એમ વગેરે. એટલે આ કૃતમ અને અકૃતમ વાસ્તવમાં હવે એને માટે, અર્થાત કૃતમ અને અકૃતમ, કર્યું આ નહોતું કરવા જેવું, કર્યું ને કરવા જેવું તો એ ન કર્યું વગેરે વગેરે, ડઝ નોટ એફેક્ટ. કોને? જ્ઞાનીની વાત ચાલે છે. એટલે સંસાર નિવૃત્તિ જો ન થાય તો આ ઓમિશન કમિશન જે છે એ વાસ્તવમાં જાય જ નહીં. અપરાધની લાગણી અને એ વસ્તુ જાય જ નહીં. અને જ્યારે અજ્ઞાન નિવૃત્તિ થઈ જાય ત્યારે આ વસ્તુઓ જતી રહે છે. એનામાં જ્ઞાની પુરુષમાં ન હોય, કદી ન હોય. શું? ગિલ્ટ અને હર્ટ ના હોય, ક્યારેય ન હોય. અરે આ ઓમિટ થઈ ગયું, આ કમિટ થઈ ગયું. ઓમિશન અને કમિશન એને હોય જ નહીં. કેમ ના હોય? એટલે વાસ્તવની અંદર પણ એણે ભૂતકાળમાં કર્યું છે તો બધું એને યાદ આવે જ ને, કે આ ખોટું કર્યું હતું, આ સારું કરવાનું હતું, એ વખતે મેં ના કર્યું, એ તો બધું એને યાદ આવે જ ને. અને એને હજુ પેલું હોન્ટ કરે અંદર બરાબર. એને લોકો કરે જ છે બિચારાઓને, 25 વર્ષ વીતી જાય તોય કરતું હોય છે. અરે રે એ વખતે મેં વળી એની જોડે ક્યાં સંબંધ બાંધ્યા તો આ તકલીફ ઊભી થઈ, અથવા પેલાની સાથે મેં ક્યાં સંબંધ બગાડ્યો, એને લીધે મારે કેટલું નુકસાન વેઠવું પડ્યું. લોકો વર્ષો સુધી ભૂલે જ નહીં. એવું જ્ઞાનીને જ્ઞાન થઈ ગયું તો પછી એને પણ આવું બધું કર્યું હોય પહેલાં, જ્ઞાન થયા પહેલાં એ બધું યાદ આવે, અને હવે એ બધું એને અંદર એકદમ બધું એનું પણ બિચારાનું હૃદય વલોવી નાખે એવું ના થાય? ના થાય. કેમ ના થાય? એટલે બિલકુલ નિષ્ઠુર બની જતા? ના, એવું નહીં. સર્વ મિથ્યા થઈ ગયું. કર્તાપણું જ ન રહ્યું ભાઈ, કર્તૃત્વ જ ન રહ્યું. એટલે કર્તૃત્વ જ અજ્ઞાનની ઉપજ હતી, અને એ હવે એને સમજાઈ ગયું, અને માટે એને એ બધી વસ્તુ એના માટે મિથ્યા થઈ ગઈ. આ બહુ મોટી વસ્તુ છે.
લોકો એમ માને છે કે આ વ્યક્તિ જે જ્ઞાન પ્રાપ્ત થાય એનામાંથી આ બધી વસ્તુઓ ખરી પડે એટલે વાસ્તવમાં બિલકુલ ભૂસાઈ ન જાય. આ બધું મિથ્યા હતું. કર્તૃત્વને કારણે જે ઉત્પન્ન થયેલું ઓમિશન કમિશન વગેરે હતું એ સર્વ મિથ્યા હતું, કારણ કે કર્તૃત્વ જ મિથ્યા હતું, કર્તૃત્વ અધ્યારોપિત હતું અને માટે ઓમિશન કમિશન પણ એ રીતે અધ્યારોપિત છે, મિથ્યા છે. મિથ્યા વસ્તુ પછી કોઈ ક્યારેય કોઈને હોન્ટ ન કરે. જો મિથ્યા સમજાઈ હોય તો મિથ્યામાં સત્ય દર્શન તમને હોન્ટ કરે. મિથ્યા અને મિથ્યા જુઓ તો ક્યાં પછી તકલીફ છે? જોને સારી રીતે જુએ, બહુ સારી રીતે જુએ બધું. એટલે આ વિદ્વાન જે છે આ બધી વસ્તુને ઇનફેક્ટ હું સાચું કહું તો આ બધી વસ્તુઓ જે છે ને એના માટે એક વસ્તુ આત્મા બની ગઈ છે. એનાથી સારું દર્શન છે. એવું ના હોય. આ લોકો એવું માને છે કે આ ડિસોસિએશન ઊભું થાય. એટલે એક મિથ્યા અને આમ સત્ય, આ મિથ્યા એટલે ડિસોસિએશન. એ ડિસોસિએશન હોય ને તો કદી જ્ઞાન જ ન કહેવાય. ડિસોસિએશન હોય તો હું બ્રહ્મ છું કેવી રીતે કહેવાય? વોટ ઇઝ ડિસોસિએટેડ ઇઝ ઇક્વલી ટ્રુ ફ્રોમ ધ વન વોટ ઇઝ ધ ડિસોસિએટર જે હોય છે એના કરતાં જુદો હોય ધ ઓબ્જેક્ટ ઓફ ડિસોસિએશન, તો પછી વાસ્તવમાં હું બ્રહ્મ છું ક્યાં રહ્યું જ્ઞાન? પૂર્ણ છું, પૂર્ણમદ પૂર્ણમિદમ, આઈ એમ હોલ ક્યાં રહ્યું? હોલ એટલે જેને તમે ડિસોસિએટ કરવા માગો છો એ પણ આત્મા જ છે, એનું નામ હોલ. અને માટે વાસ્તવમાં મિથ્યા દર્શન લોકો એવું માને છે કે મિથ્યા એટલે શરીર વગેરે એને મિથ્યા જુએ છે. ના, શરીર વગેરેને આત્મા રૂપે જુએ છે. મિથ્યા એટલે વાસ્તવમાં જ્યાં મિથ્યા જોઈ રહ્યો છે ત્યાં ખરેખર સત્યના દર્શન કરી રહ્યું છે. તમે સર્પનું મિથ્યાત્વ એટલે શું? રજ્જુના દર્શન કરવા માટે. રજ્જુના દર્શન કરો એ જ સર્પનું મિથ્યાત્વ છે. એટલે વાસ્તવની અંદર સર્વમાં આત્મદર્શન, સર્વભૂતસ્થમ આત્માનમ સર્વભૂતાની ચ આત્મની. ઇનફેક્ટ એ ગિલ્ટ અને હર્ટને આત્માના રૂપમાં જોવા મળે. અને આ રીતે વાસ્તવની અંદર બ્રિલિયન્ટ પ્રેઝન્ટેશન છે આચાર્યનું. એટલે આ બધી એક જ વસ્તુ થઈ ગઈ. વસ્તુ એટલે આ મેં તમને કહ્યું હતું ને, વસતી અસ્મિનિતિ વસ્તુ, વસતી જેની અંદર સર્વ વસ્તુઓ નિવાસ કરે છે, જે સર્વનું અધિષ્ઠાન છે, બ્રહ્મ. એટલે વસ્તુ આવી છે એ તો પ્રતિપાદન બરાબર, પણ એનો સાયકોલોજીકલી એનો જે એડવાન્ટેજ છે એ આ પ્રકારના જ્ઞાનથી જે પ્રકારનો સાયકોલોજીકલ એડવાન્ટેજ ઊભો થાય કે રિયાલિટી જે આપણા માટે ઉત્પન્ન થાય, જે રેકગ્નાઇઝ કરી શકીએ આપણે, એની ભાષ્યકાર વાત કરી રહ્યા છે. એટલે આ ગિલ્ટ ઓફ ઓમિશન અને કમિશન જે છે એ વાસ્તવની અંદર નહીં તો જાય જ નહીં, કદી ન જાય કે આ મારાથી છૂટી ગયું સારું અને ન કરવાનું થઈ ગયું. એ પ્રકારની જે ગિલ્ટ વગેરે હોય એમાંથી એ કદી જતી નથી હોતી. અને યુ કેનોટ ડિનાય ઇટ ઓલ્સો. પણ એ વાસ્તવની અંદર બિકોઝ ઇટ ઇઝ સેન્ટર્ડ ઓન આઈ. એ છે ને બીજી કોઈ જગ્યાએ હોત ને આ વસ્તુ ગિલ્ટ અને હર્ટ, તો આપણે ભૂલીએ છીએ. આની અંદર કોઈક દોષ હોય તો હવે ચાલો આ તો સામે પડી છે તો દોષ યાદ આવ્યા કરે, પણ આ ક્યાંક જતી રહી, આગી પાછી થઈ ગઈ તો દોષે ભૂલી જઈએ. પણ જે અહમની પર કેન્દ્રિત હોય, આઈ પર, સેન્ટર્ડ ઓન આઈ, એ વસ્તુ ક્યાં જવાની? બિકોઝ આઈ વિલ નોટ ગો, ધ વેરી આઈ વિલ નોટ ગો, ઇટ વિલ બી ધેર ઓલ અલોંગ. અને માટે સેન્ટર્ડ ઓન આઈ જે પણ તમારી આ બધી ગિલ્ટ હર્ટ વગેરે જે હોય, ઇટ વિલ નોટ ગો, ઇટ વિલ રિમેન. ખાલી એ મિથ્યા બની જાય. વિથ ધ આઈ સેન્સ બિકમ્સ મિથ્યા. અહંકાર મિથ્યા બન્યો, એની સાથે આ બધું મિથ્યા થઈ ગયું. અહંકાર મિથ્યા એટલે કર્તૃત્વ મિથ્યા વગેરે, ભોક્તૃત્વ મિથ્યા. એટલે ઇટ કેન ઓન, આ જ એનું સોલ્યુશન છે, બીજું કોઈ જ નહીં. ભૂસાઈ જાય બિલકુલ એવું બધું હોય નહીં. ઇટ કેન બી અન્ડરસ્ટુડ એઝ અ મિથ્યા બાય રેકગ્નાઇઝિંગ દેટ યુ આર સત્ય. અહંકારનું પણ સત્ય, અહંકારનો સાક્ષી આ જાગ્રત સ્વપ્ન સુષુપ્ત પુરુષ જે છે એની અંદર રહેલો અહમ, વાસ્તવમાં ચૈતન્ય, આ ત્રણેય અવસ્થાની અંદર જે અનુસ્યુત છે જેને સાક્ષી કહેવાય, ત્રણેય અવસ્થામાં રહેલો જે પુરુષ જાગ્રત સ્વપ્ન, વેકર, ડ્રીમર અને ડીપ સ્લીપર. એટલે વેકર જાય તો આ ચૈતન્ય હવે ડ્રીમર સાથે જોડાય, ડ્રીમર જતો રહે તો સુષુપ્ત પુરુષ સાથે જોડાય, સુષુપ્ત પુરુષ જતો રહે તો પાછો જાગ્રત સાથે જોડાય. વાસ્તવની અંદર જાગ્રત પુરુષ સ્વપ્ન પુરુષમાં ના મળે, ભેગો ના થાય. સ્વપ્ન પુરુષ સુષુપ્ત પુરુષને ભેગો ના થાય, બેમાંથી એક જ રહે. પણ આ આઈ જે છે સાચા અર્થનો આઈ, કોન્શિયસનેસ, ઇટ ગોઝ ઇન ઓલ ધ થ્રી. દેટ્સ હાઉ ઇટ્સ કોલ્ડ સાક્ષી.
વિટનેસ ઓફ ઓલ ધ થ્રી સ્ટેટ્સ. અવસ્થાત્રય સાક્ષી આપણી વ્યાખ્યા. એનીવે, એટલે વાસ્તવમાં એ હું સત્ય છું જે કદી બાધ થતો જ નથી, જેનો બાધ જ થતો નથી. જાગ્રત કાળે અમુક કામ ખરાબ થયું ને સારું થયું બધું, એ તો જાગ્રત પુરુષ માટે આ બધી, કે એ જાગ્રત પુરુષને માટે આ પ્રકારની ગિલ્ટ અને હર્ટ છે, ઓમિશન કમિશનને કારણે. પણ જાગ્રત પુરુષ જ મિથ્યા છે, હું તો સાક્ષી છું, એટલે હું સત્ય છું, મારો બાદ થતો જ નથી, હું ત્રણેય અવસ્થામાં હાજર છું. જાગ્રત પુરુષ જે છે એનો બાદ થઈ જાય છે સ્વપ્ન અવસ્થામાં વગેરે, માટે તો આગમાં પાઈ છે, મિથ્યા છે. એનીવે, સો પછી હું સત્ય છું ને આ બધું મિથ્યા છે, મતલબ જાગ્રત પુરુષ વગેરે મિથ્યા છે. પછી એ વસ્તુ ઇટ હેઝ નો પાવર ઓવર યુ. એટલે ભાષ્યકાર અહીંયા સરસ શ્રુતિ કોટ કરી, બૃહદારણ્યક ઉપનિષદ 4:4-22, કૃતાકૃતે પુણ્યપાપે ન તપત. એટલે વાસ્તવની આ પુણ્ય અને પાપ ન તપત, આ વ્યક્તિને જરાય એને તાપ પહોંચાડતા નથી, સંતાપ પહોંચાડતા નથી, એને દુઃખી કરતા નથી. હુ નોઝ, કોણ, કઈ વ્યક્તિને? હુ નોઝ ધ સેલ્ફ. વાસ્તવમાં હું સત્ય છું એ પ્રકારનું, બ્રહ્મ છું એ પ્રકારનું જેને જ્ઞાન છે. પછી કહે છે ભાષ્યકાર, અતઃ અવગમ્યતે અસ્માત વિજ્ઞાનાત સર્વાત્મ બ્રહ્મ વિષયાત આત્યંતિક સંસાર ભાવ. અતઃ, તેથી અવગમ્યતે, સમજી શકાય છે, અસ્માત વિજ્ઞાનાત, આ વિજ્ઞાન, આ જ્ઞાન એટલે શું? આ આત્મજ્ઞાનને કારણે સર્વાત્મ બ્રહ્મ વિષયાત, અને એ જ્ઞાન કેવું છે? સર્વાત્મ બ્રહ્મ વિષયાત, જેનો વિષય સર્વાત્મ બ્રહ્મ છે. હા, આ આત્મા વાસ્તવમાં, આત્મા સર્વાત્મા છે, આત્મા બ્રહ્મ છે, એ જ તો જ્ઞાન છે. મહાવાક્ય એ જ તો જ્ઞાન આપે. એટલે એ જેનો વિષય છે, અર્થાત સર્વાત્મા જેનો વિષય છે, એને જાણવાથી શું થઈ જાય છે? ટોટલ ફ્રીડમ ફ્રોમ સંસાર, સંસારમાંથી મુક્ત, આત્યંતિક સંસાર ભાવ. આત્યંતિક, આત્યંતિક એટલે શું? એ પછી ફરી ના આવે ને આત્યંતિક કહેવાય. હા, સંસાર ભાવ તો થાય છે જ ને, સુષુપ્તિમાં થાય જ છે, અને પ્રલયમાં થઈ જાય છે, પાછો આવે છે ને. આત્યંતિક ભાવ એ વાસ્તવમાં જ્ઞાનથી થાય. કેમ? કારણ કે અજ્ઞાનની ઉપજ છે સંસાર. અજ્ઞાનનું ઉપવર્ધન કરી નાખ્યું જ્ઞાનથી, કારણનો જ નાશ કરી નાખ્યો. હવે ક્યાંથી કાર્યની ઉત્પત્તિ થાય એમ. અને માટે ભાષ્યકાર અહીંયા પાછું આ વાત કરી, આત્યંતિક સંસાર ભાવ, ટોટલ એબ્સન્સ ઓફ સંસાર, ટોટલ એબ્સન્સ, એવો અર્થ કરવો જોઈએ, અર્થાત મોક્ષ. પછી આગળ કહે છે, સ્વયમેવ આહ પ્રયોજનમ બ્રહ્મવિદ આપનોતિ પરમ ઇતિ આદૌ એવ સંબંધ પ્રયોજન જ્ઞાપનાર્થમ નિર્જ્ઞાતયોર્હિ સંબંધ પ્રયોજનયો વિદ્યાશ્રવણ ગ્રહણ ધારણ અભ્યાસાર્થમ પ્રવર્તતે. એટલે આ પ્રકરણ, આ અધ્યાય જે છે એ બ્રહ્મવિદ આપનોથી પરમ, એનાથી આરંભ થાય છે. અને આ બ્રહ્મવિદ આપનોથી પરમ એટલે બ્રહ્મવિદ, નોવર ઓફ બ્રહ્મ, બ્રહ્મ જાનાતી બ્રહ્મવેત્તી ઇતિ બ્રહ્મવિદ, એટલે બ્રહ્મને જે જાણનાર છે. આપનોથી પરમ, એને પરમ પુરુષાર્થ પ્રાપ્ત થાય છે. અને એ પરમ પુરુષાર્થ શું છે? ભાઈ, પરમ પુરુષાર્થ બધાનો જે છે એ અમારો છે. બધા લોકો જીવનમાં જે ઈચ્છે છે એ જ અમે ઈચ્છીએ છીએ. ખાલી તમે જુદા સાધનોનું અનુષ્ઠાન કરો છો, અને એ આનંદ, એની એ પરમ પુરુષાર્થની પ્રાપ્તિ માટે અમે જુદા જુદા સાધનને અપનાવીએ છીએ, બસ એટલું જ છે. અને માટે વ્યક્તિ જે છે, બધા જ લોકો આ પ્રવૃત્તિ કરે છે. ન્યુયોર્કની અંદર ચારે બાજુ દોડાદોડ ચાલે. સવાર કોઈક મને હમણાં આવી 2 દિવસ પહેલાં કે સ્વામીજી, મુંબઈ જ નહીં, ન્યુયોર્કમાં એ લોકો 3 વાગે ઉઠી જાય છે ને દોડાદોડ હશે. બરાબર છે. એટલે કહેવાનો આશય છે, લોકો આટલી બધી દોડાદોડ ચારે બાજુ શેના માટે કરે છે? પરમની પ્રાપ્તિ માટે, પરમાપનોથી. એટલે પણ એ તો ઉપનિષદ તો કે છે આ બ્રહ્મના જ્ઞાનને કારણે પરમ પ્રાપ્ત થઈ જાય છે. દોડાદોડ કરવાથી નહીં, મેટ્રો ટ્રેનોની અંદર દોડાદોડ કરવાથી નહીં. એટલે કેમ આવું? કારણ કે બ્રહ્મ જ આનંદ સ્વરૂપ છે, નિરતિશય આનંદ. સાતિશય આનંદ તો બધા છે, એમાં શું મોટી વસ્તુ? સાતિશય એટલે શું? એ ઇટ્સ અ રિલેટિવ વિથ અ ડિગ્રી, વિથ અ સર્ટન ડિગ્રી. એ તો વિષયોમાંથી મળે, વિષયોમાંથી મળે જ છે ને. આ વિષયનો ઉપભોગ કરે, શબ્દ અને સ્પર્શ અને રૂપ અને રસ અને ગંધ ને, એમાં આનંદ તો મળે જ છે, પણ જોઈએ જ છે આપણે વિથ અ સર્ટન ડિગ્રી, લિમિટેડ. સાતિશય એટલે લિમિટેડ, નિરતિશય એટલે લિમિટલેસ. કારણ કે એ તો સ્વરૂપ જ છે, આત્માનું સ્વરૂપ છે. અને માટે એટલે આ બ્રહ્મવિદ આપનોથી પરમ, અર્થાત આ પરમ પુરુષાર્થ નિરતિશય આનંદની પ્રાપ્તિ કરે છે. અને આ જે વસ્તુ જે છે
એ શ્રુતિની અંદર ઓપનિંગ સ્ટેટમેન્ટમાં જ આવે છે ને, પહેલું જ છે ને, બ્રહ્મવિદ આપનોતિ પરમ. તે પહેલાં જ કેમ કહી દીધું? સંબંધ પ્રયોજન જ્ઞાપનાર્થમ, ઇન ઓર્ડર ટુ રિમાઇન્ડ યુ. શું? સંબંધ, કનેક્શન અને પ્રયોજન. એટલે શું? પણ એટલે તમે શું બોલ્યા? આ સંબંધ અને પ્રયોજન જે છે તમને એનું જ્ઞાન આપવા માટે. ભાઈ એવું વસ્તુ છે, કોઈ પણ શરૂઆત કરો તમે વેદાંતની ટેક્સ્ટ એટલે પહેલાં આટલી 4 વસ્તુ તો જાણી જ લેવાની, જેને અનુબંધ ચતુષ્ટય કહેવાય. એ અનુબંધ ચતુષ્ટયના 2 વસ્તુ અહીં કહી દીધી, સંબંધ અને પ્રયોજન. બીજા 2 શું છે પણ? અધિકારી અને વિષય. વિષય, અધિકારી, પ્રયોજન અને સંબંધ. એમાં આ પહેલું જ વાક્ય જે છે, બ્રહ્મવિદ આપનોતિ પરમ, એ સ્પષ્ટપણે પ્રયોજન આનંદ, નિર્તિશય આનંદની પ્રાપ્તિ, મોક્ષ પ્રાપ્તિ. અને એનો સંબંધ શેની સાથે? સંબંધ શેની સાથે? પણ જ્ઞાન સાથે. બ્રહ્મવિદ. બ્રહ્મવિદ એટલે શું? બ્રહ્મને જાણનારો. એટલે બ્રહ્મને જાણનારો અર્થાત આત્મજ્ઞાન કે બ્રહ્મજ્ઞાન અને જીવનનો પરમ પુરુષાર્થ આનંદની પ્રાપ્તિ, પ્રયોજન, એનો સંબંધ સ્પષ્ટ કરી દીધો. અથવા તો બીજી રીતે, શાસ્ત્ર અને બ્રહ્મજ્ઞાનનો સંબંધ પણ એને છે ને પ્રતિપાદક પ્રતિપાદ્ય સંબંધ કહે છે. ઓકે, બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. ક્યાંથી પ્રાપ્ત કરવું જોઈએ? શાસ્ત્ર પાસેથી. એટલે એ પણ આવી ગયું. બ્રહ્મને જાણવું એટલે જ્ઞાન. તમારે જાણવું હોય કોઈ વસ્તુ તો તમારે એના માટેનું જે સાધન છે, પ્રમાણ જેને આપણે કહીએ, જેવું જ્ઞાન એને અનુરૂપ સાધન જે છે એનું સેવન કરો. તો હવે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરતું હોય તો બ્રહ્મનું વર્ણન જ્યાં કરેલું હોય, બ્રહ્મના સ્વરૂપનું જ્યાં પ્રતિપાદન કરેલું હોય, એ શાસ્ત્રનું શ્રવણ કે વગેરે કરવું જોઈએ. અને માટે શાસ્ત્ર, બ્રહ્મજ્ઞાન અને મોક્ષ, 3 વસ્તુ, અર્થાત આ બધાનો સંબંધ, પરસ્પરનો સંબંધ સ્પષ્ટ કરી દીધો. બિલકુલ. એટલે વેરી ઇમ્પોર્ટન્ટ આ વસ્તુ. આપણે આ સંબંધની સ્પષ્ટતા આપણને હોવી જોઈએ. એટલે જો આ જ્ઞાન અર્થાત આપણા જીવનમાં જે ઈચ્છતા હોઈએ એ વસ્તુને બ્રહ્મજ્ઞાન સાથે સંબંધ છે એ જો ન ખબર હોય, અને બ્રહ્મજ્ઞાન ખરેખર શાસ્ત્ર પાસેથી પ્રાપ્ત થાય એ જો ન ખબર હોય, તો આપણા જીવનની અંદર અનેક ગુરુઓ હોય. હા, અને એક ગુરુ એકને ગુરુ બનાવીએ. કેમ? કારણ કે ઋષિકેશ ગયા હતા અને ઋષિકેશની અંદર બધા આશ્રમોમાં ફરતા એક આશ્રમમાં ગયા એટલે એમને ખબર પડી. એટલે કહ્યું ત્યાં, કિસ લીએ આપ ક્યાં કરતે હૈ અમેરિકા में? એટલે કહ્યું કે ભાઈ હમ તો વहाँ मोक्ष की साधना करते हैं. अच्छा, कैसे मोक्ष मिलता है? वो तो आत्मा को जानने से मोक्ष मिलता है. ओह, तो क्या करते हैं आप आत्मा को जानने के लिए? ओ, मैं तो पढ़ाई करता हूँ. 9:15 बजे से 9:15-10 बजे का क्लास होता है. ये क्या क्या करते हैं आप? फिर से बोलिए. पढ़ाई करता हूँ. तो यहाँ देखते हैं, वो अंदर बुक में देखते हैं तो वहाँ आत्मा वहाँ है कि इधर बैठा है? ओह, ये मुक्तात्मा कभी कुछ बोलता नहीं. सही बात है, उल्लू बनाता है सबको. ये देखो, आत्मा इधर है और तुम इधर देखता है तो कैसे मोक्ष मिलेगा? आंख बंद करके बैठना है. हो गया, वही गुरु हो गया. હવે બધા આ તો હું ચાળા કરું પૂજ્ય સ્વામીજી. Why should I know the Shastra? In order to know the self. Is it clear? No. Have many gurus. Lots of gurus. Anyway, બીજા કહે છે કે ચાલો anyway. એટલે આવી રીતે બધા સ્વામીજી બધી બહુ, એમને તો બહુ આવતું બધું એક પછી એક. કે સ્વામીજી કે આમ કરું છું ને એટલે એક બીજો પૂરો પક્ષ આવે, આમ કરું એટલે પાછું બીજો પૂરો પક્ષ. મહારાજને બહુ બધા કોન્ટેમ્પરરી બધા ઘણા he used to remember all this. અત્યારના પણ બધા લોકો જે આત્મા વિશે બોલતા હોય છે અને મોક્ષ વિશે બોલતા હોય છે, અને મોક્ષને આત્માના જ્ઞાનને શું સંબંધ છે કશી ખબર નહીં હોવાને કારણે આવી સ્થિતિ ઉત્પન્ન થતી હોય છે. એટલે શાસ્ત્ર અને જ્ઞાન વચ્ચે પણ યુનિક સંબંધ છે, અન્ડરસ્ટેન્ડિંગ ઓફ વિચ વિલ આન્સર મેની ક્વેશ્ચન્સ. અને માટે પ્રયોજન અને સંબંધ પહેલું જ બતાવી દીધું. બ્રહ્મવિદ આપનોતિ પરમ. ચાલો ભાઈ, સમય પૂરો થયો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.